નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર આપ સર્વેનું જસાણી એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12 સાયન્સ ફિઝિક્સ ચેપ્ટર 11 વિકિરણ અને દ્વૈત સ્વભાવ આમાં આપણે આઈએમપી વન શોટ લઈને આવ્યા છીએ. તો આઈએમપી વન શોટ એટલા માટે આપણે લીધું છે કે ભાઈ હવેનો જે સમયગાળો છે એ વિદ્યાર્થી એકદમ ટૂંકા ટાઈમની અંદર પોતાની પ્રિપેરેશન વ્યવસ્થિત કરી શકે એ રીતે આપણે આ લેક્ચરની અંદર આપણે આયોજન આખું આપ્યું છે. લગભગ 22 વર્ષના અનુભવ ટીચિંગના અને બોર્ડની અંદર પણ ઘણી બધી વખત પેપર જોવા ગયા છે. આ બધાના આધારે વિદ્યાર્થી ટેક્સ્ટબુકમાંથી કે બીજા કોઈ મેગેઝિનમાંથી પોતાનો ક્વેશ્ચન રીડ કરે છે તો એ ક્વેશ્ચન જ્યારે બોર્ડમાં પૂછે છે ત્યારે એમાંથી કઈ વસ્તુ અગત્યની છે, પેપર ચેકનારો કઈ વસ્તુ જોવે છે, એને આધીને આપણે આ લેક્ચર આપીએ છીએ. તો આ લેક્ચરમાં આપણે એમ કહેવાય કે એકદમ તમને સરળ દહીંમાંથી સરસ મજાનું માખણ કાઢીએ એવી રીતે આખા ચેપ્ટરનો નિચોડ વધીને 40 થી 45 મિનિટમાં ફક્ત થિયરીના પોર્શનની અંદર આપવાનો પ્રયત્ન કરીશ. તો સૌપ્રથમ આપણે જોઈ લઈએ કે બોર્ડની અંદર આ ચેપ્ટરનું વેઇટેજ કેટલું છે. તો કે બોર્ડમાં ટોટલ જનરલ ઓપ્શન સાથે 10 માર્કનું પૂછાય. એમાંથી 4 માર્કના એમસીક્યુ, 50 માર્કના જે એમસીક્યુ છે એમાંથી 4 એમસીક્યુ તમને આ ચેપ્ટરમાંથી મળશે. થિયરી એટલે 50 માર્કની જે થિયરી છે એમાં થિયરીને દાખલા બંને થઈ અને 6 માર્ક્સની અંદર પૂછી શકાય. આ ચેપ્ટરની અંદર આપણે ક્યાંથી ક્યાં સુધી લેવાના છે, જો કે ચેપ્ટરની શરૂઆતથી લઈ અને અંત સુધી કેવા પ્રકારના ટોપિક આવશે. તો કે શરૂઆતની અંદર પ્રસ્તાવનાની અંદર એમસીક્યુ ટાઈપ આખું બેઝ લીધો છે. પછી આપણે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન, એ ઉત્સર્જન માટેની પદ્ધતિ, પછી હોલવાસ અને લેનોર્ડના એમ કહેવાય કે પ્રયોગો, એમના પરથી એમાં જુદી જુદી જે અસર છે, આવૃત્તિની અસર છે, સ્થિતિમાનની અસર છે, આ બધું એની સાથે ફોટોન અને છેલ્લે આઈન્સ્ટાઈનનું સૂત્ર, આ બધું આ જ ચેપ્ટર આ જ લેક્ચરની અંદર આપણે ભણી લેવાનું છે. તો સૌપ્રથમ આપણે ચેપ્ટરની અગત્યતા જોઈ લઈએ જે તમારા પ્રસ્તાવનાની અંદર આપ્યું. તો કે તમને પ્રકાશ એટલે શું ખબર છે? પ્રકાશ એટલે વિદ્યુત ચુંબકીય વિકિરણ. વિદ્યુત ચુંબકીય વિકિરણ. આ વિદ્યુત ચુંબકીય વિકિરણના તરંગો સૌપ્રથમ શેના પરથી આપણે મેળવ્યા? તો કે મેક્સવેલ નામના જે વૈજ્ઞાનિક હતા ને એમ કહેવાય કે એના જે સમીકરણો છે એ મેક્સવેલના સમીકરણો તરીકે ઓળખાય છે ને એમના પરથી આપણે વિદ્યુત ચુંબકીય તરંગો મેળવ્યા. આ વિદ્યુત ચુંબકીય તરંગો પારખવા માટેનું સૌપ્રથમ કામ કોણે કર્યું? તો કે હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકોએ કર્યું. આ જે કઈ પ્રયોગ ચાલતો હતો એ દરમિયાન એમ કહેવાય કે એક્સરે ની અચાનક જ શોધ થઈ ગઈ. એક્સરે એટલે ટૂંકી તરંગ લંબાઈ, જેને ક્ષ કિરણો કહેવામાં આવે. એ રોન્જન નામના વૈજ્ઞાનિકે 1895 ની અંદર આની શોધ કરી. જ્યાં સુધી ઇલેક્ટ્રોનની શોધ નહોતી થઈ ત્યાં સુધી એમ કહેવાય કે બધું ધન વિદ્યુત ભાર કહેતા પ્રોટોનને કારણે જ આપણને બધું મળતું એવું લાગતું હતું. પણ જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે 1897માં ઇલેક્ટ્રોનની શોધ કરી અને જે કાંઈ એને મળ્યું એનું નામ એને શું આપ્યું? ઇલેક્ટ્રોન આપ્યું છે. આ ચેપ્ટરની અંદર આપણે કેથોડ ટ્યુબની વાત કરવાની છે કે કેથોડ કિરણોની જે શોધ છે એ કુકસ નામના વૈજ્ઞાનિકોએ 1870માં આપી છે. બીજું, જે થોમ્સને બીજી પણ એક વસ્તુ પોતાના પ્રયોગમાં મેળવ્યું, E/m. E એટલે એમ કહેવાય કે વિદ્યુત ભાર, m એટલે ઇલેક્ટ્રોનનું દળ. તો આનો ગુણોત્તર એમણે શોધ્યો. તો કે E/m નો જે ગુણોત્તર છે, મેં બંનેની કિંમત મૂકી. E ની કિંમત થાય 1.6 × 10⁻19 અને m એટલે ઇલેક્ટ્રોનનું દળ યાદ રાખવું પડશે 9.11 × 10⁻31 કુલમ પર કિલોગ્રામ. ભાગાકાર કરતા આપણને આ રેશિયો યાદ રાખવાનો, જે મળે છે આપણને 1.76 × 10⁻11 કુલમ પર કિલોગ્રામ. આ જે કઈ વસ્તુ છે એ તમને એમ કહેવાય કે એમસીક્યુ માટે કામ લાગશે. એટલે મેં જે ગ્રીન પેનથી જે કઈ બતાવ્યું એ તમારે કામની વસ્તુ છે. સાથે સાથે આના ડેટા પણ યાદ રાખવા પડશે કે ઇલેક્ટ્રોનનું જે દળ છે એ 9.11 × 10⁻31, પ્રોટોનનું દળ 1.67 × 10⁻27, ન્યુટનનું દળ 1.66 × 10⁻27. E ની કિંમત પણ યાદ રાખવી પડે. E = 1.6 × 10⁻19 કુલમ. C એટલે પ્રકાશનો વેગ, જેનું કિંમત થાય 3 × 10⁸ મીટર પર સેકન્ડ. H એટલે પ્લાન્કનો અચળાંક, જે આ ચેપ્ટરનો એમ કહેવાય કે હાર્દ છે, એ H ની કિંમત થાય 6.62 અથવા 6.625
10⁻34 જૂલ સેકન્ડ. આ ચેપ્ટરની અંદર કેવી કેવી સંજ્ઞાઓ આવવાની છે? તો કે એમ કહેવાય કે ઉર્જા, તો કે ઉર્જાનો એકમ જૂલ તરીકે માપી શકાય. પછી છે કાર્ય વિધેય એટલે વર્ક ફંક્શન આવશે. વર્ક ફંક્શન એટલે પણ ઉર્જા જ છે, પણ એ વર્ક ફંક્શનનો એકમ ફરજિયાતપણે ઈવી ઇલેક્ટ્રો વોલ્ટ લખી શકાય. એના પછી છે આવૃત્તિ, આવૃત્તિનો એકમ છે હર્ટ્ઝ. થ્રેશોલ્ડ આવૃત્તિ એટલે એફ નોટ, જેનો એકમ છે હર્ટ્ઝ. તરંગ લંબાઈ જે લેમડા વડે બતાવાય, જેનો એકમ છે મીટર. લેમડા નોટ થ્રેશોલ્ડ આવૃત્તિ, જેનો એકમ છે મીટર. V0 એટલે સ્ટોપિંગ વોલ્ટેજ, બરોબર. ત્રીજા ચેપ્ટરની અંદર કહેતા પહેલા બીજા ત્રીજા ચેપ્ટરની અંદર તમે વિદ્યુત સ્થિતિમાન ભણ્યા, એને અનુરૂપ જ છે, બરોબર. એટલે V0 કહેતા V0 એ સ્ટોપિંગ વોલ્ટેજ, જેનો એકમ છે વોલ્ટેજ. કે મેક્સિમમ કહેતા મહત્તમ ગતિ ઉર્જા, જે જૂલ અને ઈવી બંનેમાં માપી શકાય. અને આના પરથી વેગ મેક્સિમમ, જે મહત્તમ વેગ છે, જેનો એકમ છે મીટર પર સેકન્ડ. આ ચેપ્ટર શરૂઆત કરતા પહેલા એટલી બધી વસ્તુ આપણા માટે જરૂરી છે ને છે. આપણે આગળ જોયું પ્રસ્તાવનામાં કે કયા વૈજ્ઞાનિકે શું કર્યું, શેની શોધ કરી, અને આ ચેપ્ટરની અંદર કેવા કેવા પ્રકારની સંજ્ઞાઓ આવવાની, એકમ શું છે એ જોયું. હવે આપણે ચેપ્ટરની અંદર દાખલ થઈએ તો સૌપ્રથમ આપણે સમજવાનું છે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન. ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન પહેલા આખી સ્ટોરી સમજી લે એટલે ચેપ્ટર એકદમ આપણને ઈઝી લાગશે, બરોબર. પછી તમને એમ લાગશે ખરેખર રિવિઝન થાય છે. ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન સમજવા માટે મારે સૌપ્રથમ ધાતુ જોઈએ. ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. શબ્દ ખાલી યાદ રાખવાના છે. ધાતુ કોને કહેવાય? તો કે જેમાં મુક્ત ઇલેક્ટ્રોન હોય, જેમાં મુક્ત ઇલેક્ટ્રોન હોય. હવે આમાં મુક્ત ઇલેક્ટ્રોન હોય તો કે એવી જે ધાતુ લઈએ, એ ધાતુ કઈ કઈ લેવાય? તો કે ભાઈ સોડિયમ છે, પોટેશિયમ છે, સીઝિયમ છે. આપણે અત્યારે અહીંયા સીઝિયમ લઈએ છે. કઈ લઈએ છે? સીઝિયમ. તો ક્વેશ્ચન થવો જોઈએ, શા માટે સીઝિયમ લઈએ છે? શા માટે સીઝિયમ લઈએ છે? તો કે અહીંયા આવું લખી શકાય કે ન્યુક્લિયસ અને છેલ્લી કક્ષા વચ્ચે બંધન ઉર્જા ઓછી હોય છે. ઓછી હોય છે. તો કે ન્યુક્લિયસ અને છેલ્લી કક્ષા વચ્ચે બંધન ઉર્જા ઓછી હોય. દાખલા તરીકે આપણે જોઈ લઈએ કે આ જે ભાગ છે એ ન્યુક્લિયસ છે. શેનો ન્યુક્લિયસ છે? સીઝિયમનો. સીઝિયમનો ન્યુક્લિયસ એટલા માટે આપણે લીધો છે કે ભાઈ એની બંધન ઉર્જા ઓછી હશે. આમાં આપણે આ કક્ષા ભણ્યા, આ કક્ષા ભણ્યા. આ કક્ષામાં શું હશે? તો કે ઇલેક્ટ્રોન હશે. કક્ષામાં શું હશે? આ ઇલેક્ટ્રોન હશે. આ ઇલેક્ટ્રોન અત્યારે કક્ષામાં છે. અહીંયા આ ન્યુક્લિયસ છે. તો આ બે વચ્ચેનું જો અંતર વધારે હોય, આ બે વચ્ચેનું અંતર જો વધારે હોય તો એમ કહેવાય કે ઇલેક્ટ્રોનનું સર્જન થઈ શકે. થોડી હિટ આપી દઉં કે ભાઈ ધાતુમાં મુક્ત ઇલેક્ટ્રોન છે, છતાં એ ઇલેક્ટ્રોન સપાટી માટે આપમેળે બહાર નથી નીકળી શકતા. શું કામ? કે જ્યાંથી ઇલેક્ટ્રોન નીકળે ત્યાં હંમેશા પ્લસનું નિર્માણ થાય અને પ્લસ અને માઇનસ વચ્ચે આકર્ષણ બળ લાગે, એટલે ફરી વખત પાછો ઇલેક્ટ્રોન પોતાના તરફ ખેંચાઈ જાય. જો એ ઇલેક્ટ્રોનને મારે મુક્ત કરવો હોય તો બહારથી કોઈ પ્રકારની ઉર્જા આપવી પડે. બહારથી ઉર્જા આપવું એમાં સરળ રસ્તો એ છે કે જેની બંધન ઉર્જા ઓછી હોય એવી જો ધાતુ લઉં તો એ ધાતુમાં ઓછી ઉર્જાથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. એટલે આમાં હું જે કંઈ આપું એ આવી રીતે હું ઉચ્ચ આવૃત્તિ વાળો પ્રકાશ આપું છું. ઉચ્ચ આવૃત્તિ વાળો પ્રકાશ આપું છું. ઊંચી આવૃત્તિ, જેને કહેવાય યુવી, જેને કહેવાય યુવી. આ પ્રકાશ આપું જેને કારણે થાય શું? તો કે આ જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન કક્ષામાંથી નીકળી જાય, માટે એનું નામ પડ્યું મુક્ત ઇલેક્ટ્રોન. માટે એનું નામ પડ્યું મુક્ત ઇલેક્ટ્રોન. શું મેં આપ્યું? તો કે અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ મેં આપ્યો છે. યુવી પ્રકાશ આપ્યો છે. શું કામ કર્યું? તો કે કક્ષામાંથી ઇલેક્ટ્રોન મુક્ત થયો. કક્ષામાંથી ઇલેક્ટ્રોન
મુક્ત થયો છે. તો આ જે ઉર્જા આપું છું એ ઉર્જાની જે આવૃત્તિ છે એ આવૃત્તિને હું એફ કહી દઉં છું. એટલે ઊંચા એફ વાળી આવૃત્તિ વાળો પ્રકાશ હું આના પર આપાત કરું, જેના કારણે ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. તો કે ઘણી વખત એવું બને કે અમુક પ્રકારની હું ઉર્જા આપું તો ઇલેક્ટ્રોન મુક્ત થતો નથી. તો એનો મતલબ એ થયો કે આ ઇલેક્ટ્રોનને મુક્ત થવા માટે લઘુત્તમ ઉર્જાની જરૂર પડશે. એટલે અહીં લખવું પડશે જે લઘુત્તમ ઉર્જા વડે ઇલેક્ટ્રોનને મુક્ત કરી શકાય અથવા તો ઉત્સર્જન કરી શકાય તે લઘુત્તમ ઉર્જાને કાર્ય વિધેય એટલે ફાઈ નોટ કહેતા વર્ક ફંક્શન બરાબર, વર્ક ફંક્શન કહેવાય. એનો મતલબ એ થયો કે આમાં ફરજિયાત તમારે ફાઈ નોટ કહેતા કાર્ય વિધેયની જરૂર પડે. ફરજિયાત તમારે કાર્ય વિધેયની જરૂર પડે છે. તો આયા જે કઈ હું ઉર્જા આપું એ ઉર્જા કાર્ય વિધેય કરતા વધારે હોવી જોઈએ. ઉર્જા કરતા વધારે હોવી જોઈએ. દાખલા તરીકે ઉદાહરણ લ્યો કે અહીંયા આ 1 જૂલ જેટલું કાર્ય વિધેય છે. જો હું 0.5 જૂલ જેટલી ઉર્જા આપું તો ઇલેક્ટ્રોન મુક્ત થશે નહીં, કારણ કે જોઈએ કેટલી 1 જૂલ, મેં આપી કેટલી 0.5 જૂલ. જો હું આને બદલે હું 1.5 જૂલ આપું 1.5 જૂલ આપું તો આમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થશે. 1 જૂલ જેટલી વપરાઈ ગઈ, આમાંથી મુક્ત થશે. મુક્ત થાય એની પાસે 0.5 જૂલ જેટલી ઉર્જા હશે. આ ઉર્જા સાથે ગતિ કરી શકે. આવી રીતે હંમેશા ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. તો ઇલેક્ટ્રોનના ઉત્સર્જન થવા માટેની શરત જો આપણે જોઈએ તો એવું લખી શકાય કે આપાત ઉર્જા એ વર્ક ફંક્શન કહેતા એનું નામ શું આવે છે ગુજરાતીમાં? તો કે કાર્ય વિધેય કરતા વધારે હોવી જોઈએ. આપાત ઉર્જાને હું ઈ કહું, વર્ક ફંક્શનને ફાઈ નોટ કહું, તો સમીકરણ બની ગયું ઈ ગ્રેટર ધેન ઇક્વલ ટુ ફાઈ નોટ. એનું સમીકરણ આપણને ખબર છે, ઈ એટલે HF ગ્રેટર ધેન HF0. તો આવી પણ શરત બને કે આવૃત્તિ છે એ હંમેશા થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા વધારે હોવી જોઈએ. હવે તરંગ લંબાઈ અને આવૃત્તિને વ્યસ્ત સંબંધ છે. તો આવું લખી શકાય કે F બરાબર C અપોન લેમ્બડા, તો લેમ્બડા બરાબર C અપોન F, આવું રિલેશન બને. તો એના પરથી જે આ શરત છે આના કરતા ઊંધી થશે કે લેમ્બડા લેસ ધેન ઇક્વલ ટુ લેમ્બડા 0. અહીંયા જે છે એ આવું લખી શકાય કે આપાત આવૃત્તિ એ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા વધારે. આને તરંગ લંબાઈ કહેવાય તો આને થ્રેશોલ્ડ તરંગ લંબાઈ ઊંધું વાપરવું પડશે કે આપાત તરંગ લંબાઈ એ થ્રેશોલ્ડ તરંગ લંબાઈ કરતા ઓછી હોવી જોઈએ તો જ આમાંથી ઉત્સર્જન થાય છે. એટલે તમને ઘણીવાર પ્રશ્ન પૂછે કે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન સમજાવો, તો બહુ સિમ્પલ આપણે સમજાવવાનું. ધાતુની પ્લેટ લેવાની, ધાતુની પ્લેટ ઉપર અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ આપાત કરવાનો છે, જેના કારણે એમ કહેવાય કે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. અને એમાં આપાત ઉર્જા એ વર્ક ફંક્શન કરતા વધારે હોવી જોઈએ, આવૃત્તિ એ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા વધારે હોવી જોઈએ, અને તરંગ લંબાઈ એ થ્રેશોલ્ડ તરંગ લંબાઈ કરતા ઓછી હોવી જોઈએ. અહીંયા એક શોર્ટ ક્વેશ્ચન જોઈ લઈએ કે દાખલા તરીકે જેની છેલ્લી કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે એના ઉત્સર્જન માટે દ્રશ્ય પ્રકાશ જરૂરી છે.
જેમાં છેલ્લી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે એટલે +2 વાળી જે ધાતુ છે એના ઉત્સર્જન માટે ફરજિયાત તમારે યુવી જોઈએ. આ 2 શોર્ટ ક્વેશ્ચનમાં આવી શકે. અહીંયા એક સરસ મજાનું સિમ્પલ સૂત્ર બનશે કે E -φ0 HF -φ0 is equal to EV0 અથવા તો EV is equal to K maximum. આ સૂત્ર જોઈ લ્યો જી. આપણે જોયું ઇલેક્ટ્રોનના ઉત્સર્જન કરવા માટે આપણે ધાતુની સપાટી પર ઉચ્ચ આવૃત્તિવાળો પ્રકાશ આપાત કરીએ તો એમ કહેવાય કે એ ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરી શકાય. હવે ઇલેક્ટ્રોનના ઉત્સર્જનની 3 રીત છે જે તમને 2 અથવા તો 3 માર્કમાં પૂછી શકે. પહેલી જે રીત છે એ તાપીય ઉત્સર્જન છે. તાપીય ઉત્સર્જન એટલે કે ફિલામેન્ટ માંથી એમ કહેવાય કે વિદ્યુત પ્રવાહ પસાર કરો એટલે એ ફિલામેન્ટ ગરમ થાય અને ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. હું જે શબ્દ બોલું એટલા જ યાદ રાખવાના છે. તમારે શું લેવાનું? ફિલામેન્ટમાંથી શું પસાર કરવાનો? વિદ્યુત પ્રવાહ, જેના કારણે શું થાય? એ ગરમ થાય અને એમાંથી એમ કહેવાય કે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. બીજું છે ફિલ્ડ ઉત્સર્જન એટલે ક્ષેત્ર. તો કે ક્ષેત્ર કયા પ્રકારના હતા? તો કે વિદ્યુતીય ક્ષેત્ર હતું, ચુંબકીય ક્ષેત્ર હતું અને ગુરુત્વીય ક્ષેત્ર હતું. એમાંથી વિદ્યુતીય ક્ષેત્ર આપણા માટે કામનું છે કે કોઈ ધાતુની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર 10⁸ હોલ પર મીટરના ક્રમનું લગાવીએ. અહીં શબ્દ આવી ગયો ક્રમનું લગાવીએ તો એ ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. હવે અહીંયા થોડોક શોર્ટ ક્વેશ્ચન પણ જોઈ લઈએ. આવું આવે કે 10⁸ હોલ્ટ છેદમાં 10⁵ સેન્ટીમીટર. તો જવાબ તમારો આવો થયો 10⁶ હોલ્ટ પર સેન્ટીમીટર. આના પરથી એક તમારે પણ ક્વેશ્ચન આપવાનો કે 10⁸ હોલ્ટ પર મારે મિલીમીટર જોતું હોય તો કેટલા આવી શકે? બરાબર. તો જવાબ તમારો આવો થાય હોલ્ટ પર મિલીમીટર. એ આન્સર તમે જાતે નક્કી કરી શકો. અને ત્રીજું જે છે એ અગત્યનું છે ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જનની અંદર કે ધાતુની સ્વચ્છ કરેલી સપાટી પર ઉચ્ચ આવૃત્તિ વાળો પ્રકાશ આપાત કરતા ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. તો આપણા માટે સૌથી અગત્યની વાત હોય તો એ ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન છે. બરોબર કે ધાતુની સપાટી પર ઉચ્ચ આવૃત્તિનો પ્રકાશ આપાત કરતા ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. આ જે છે એ જ આપણે ખાસ આ ચેપ્ટરની અંદર જોવાનું છે. હવે ઉત્સર્જન કરતા પહેલા આપણે કાર્ય વિધેય આગળ જોઈ લીધું કે વર્ક ફંક્શન. તો કે ધાતુની સપાટીમાંથી જે લઘુત્તમ ઉર્જા વડે ઓછામાં ઓછી ઉર્જા વડે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરી શકાય તો તે લઘુત્તમ ઉર્જાને કાર્ય વિધેય કહેવામાં આવે છે. અહીંયા જે કાર્ય વિધેય છે એ કાર્ય વિધેયનું સૂત્ર થાય φ0 is equal to HF0. એનો જે એકમ છે એ એકમ થાય EV. એકમ શું થાય? EV થાય. આ એકમ કેવી રીતે આવ્યો? તો કે કાર્યનો જે એકમ છે એ કાર્ય એટલે થયું QV. વિદ્યુત સ્થિતિમાનમાં આવી ગયું હોય તો આ કાર્યને કાર્ય વિધેય કહેવાય અને આ Q ને E કહેવાય. માટે એકમ શું થઈ ગયો? EV થઈ ગયો છે. આનો આધાર શેના પર છે કાર્ય વિધેયનો? તો કે ધાતુના ગુણધર્મ પર છે, ધાતુની સપાટી પર છે અને એના
તાપમાન પર છે 2 માર્કની અંદર આપણે ક્વેશ્ચન પૂછી શકે તો એટલા ટોપિક આપણે લખવાના થાય છે. ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન માટે 2 વૈજ્ઞાનિકોએ પ્રયોગ કર્યા છે. એક છે હોલવાસનો પ્રયોગ અને એક છે લેનર્ડનો પ્રયોગ. એમના માટે ખાસ આકૃતિ જરૂરી છે. પછીના જે શબ્દો છે એ શબ્દોમાં મેન શબ્દ આપણે લખતા જઈએ, તમારે એ ખાલી યાદ રાખવાના છે. હોલવાસે પ્રયોગ કર્યો, એ પ્રયોગની અંદર એમ કહેવાય કે ઇલેક્ટ્રોસ્કોપ નામનું સાધન લીધું છે. ઇલેક્ટ્રોસ્કોપ નામનું સાધન શું કામ કરી શકે તો કે વિદ્યુત ભારની પરખ કરી શકે. હવે આ જે છે ધાતુનો સળિયો છે, આ રીતે આખી ફોઇલ છે વી આકારે. એ ફોઇલ એમ કહેવાય કે એ સક્રિય ધાતુની હોય અથવા તો સોનાની ફોઇલ હોય છે. એની સાથે મેં ઝીંકની પ્લેટ લીધી છે અને એની સાથે મેં આ ધાતુનો સળિયો જોઈન્ટ કર્યો છે. સોનાની ફોઇલ કામ શું કરે કે સરખે સરખા જો વિદ્યુત ભાર એ બંને તરફની પટ્ટી પર આવે તો અપાકર્ષણ થાય કે ફોઇલ પોળી બને. જો પ્લસ માઇનસ આવે તો એ સાંકડી બને. એના પરથી ખબર પડી શકે કે આ કેવા પ્રકારનો વિદ્યુત ભાર છે. આ જે પ્લેટ છે એ મેં ઝીંકની લીધી છે. એના પર મેં એમ કહેવાય કે અલ્ટ્રાવાયોલેટ કિરણો મેં આપાત કર્યા છે. યુવી કિરણો મેં આપાત કર્યા છે. યુવી કિરણો એટલે ઉચ્ચ આવૃત્તિ વાળા મેં કિરણો આપાત કર્યા છે. આણે શું કામ કર્યું તો કે આમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થઈ ગયું છે. ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થઈ ગયું. આવી રીતે આમ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થયું, જેના કારણે એમ કહેવાય કે આ ધાતુની જે પ્લેટ છે એ ધાતુની પ્લેટ ધનભારિત બની. ધાતુની પ્લેટ ધનભારિત બની. આ જે ધનભારિત છે એ આ ધાતુના સળિયા વડે આ ઇલેક્ટ્રોસ્કોપ સાધન જે જોડેલું છે એની સાથે જાય. ત્યાંથી એ ઇલેક્ટ્રોન અંદર તરફ જઈ શકે અને ત્યાંથી આ સોનાની જે ફોઇલ છે કે વી આકારની જે ધાતુની ફોઇલ છે એના પર જાય, જેના કારણે એમ કહેવાય કે એ પટ્ટી દૂર જાય. બરોબર, એવું કહી શકાય કે ભાઈ આ ઝીંકની જે પ્લેટ છે એના પર વિદ્યુત ભાર ઉત્સર્જન થયો છે, આવું કહી શકાય. બીજો એક નાનકડો પ્રયોગ આવો પણ છે કે 3 પ્રકારની પ્લેટ છે. એક છે આ ધનભારિત પ્લેટ છે, અથવા તો વિચારો આ તટસ્થ પ્લેટ છે. આ તટસ્થ પ્લેટ છે. બીજી જે છે એ ઋણ પ્લેટ છે અને ત્રીજી જે છે એ ધન પ્લેટ છે. આવું વિચારી શકાય. આ ધન પ્લેટ છે. 3 Zn ની છે. હવે આના પર હું અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ, ઉચ્ચ આવૃત્તિ વાળો પ્રકાશ આપાત કરું તો આમાંથી એમ કહેવાય કે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય અને આ ધનભારિત પ્લેટ બને. પ્લેટ તટસ્થ છે, ઉચ્ચ આવૃત્તિ વાળો પ્રકાશ મેં આપાત કર્યો, ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થયું, પ્લેટ કેવી બની? તટસ્થ. ઋણ પ્લેટ છે, એના પર જો હું આ ઉચ્ચ આવૃત્તિ વાળો પ્રકાશ આપાત કરું તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય અને આ ઋણમાં શું થાય? ઘટાડો. ઋણમાં શું થયો? ઘટાડો. ધન પ્લેટ છે, એના પર જો હું ઉચ્ચ આવૃત્તિ વાળો પ્રકાશ આપાત કરું અને એમાંથી પણ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય તો આ ધન પ્લેટના મૂલ્યમાં શું થાય છે? વધારો થાય છે. હોલવાસે એવું નક્કી કર્યું કે ભાઈ ધાતુની સપાટી માટે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. આની સાથોસાથ આપણા જે કઈ સમીકરણો બનશે એ સમીકરણો લેનોર્ડનો પ્રયોગ છે. ઘણા એને લેનોર્ડ કહે છે. લેનોર્ડનો જે પ્રયોગ છે એ નિર્વાતિત કાચની ટ્યુબ છે. નિર્વાતિત કાચની ટ્યુબ, આ કાચની ટ્યુબ છે જેની અંદર વાતાવરણ ન હોય, એમાં એક વિન્ડો રાખી છે જેને ક્વાર્ટઝ વિન્ડો કહેવામાં આવે છે. અહીંયા જે છે 2 પ્લેટ રાખી છે. એક છે આ ફોટો સંવેદી પ્લેટ. આનું જે નામ છે એ આપણે આપ્યું છે ફોટો સંવેદી પ્લેટ. આપણે આગળ જોઈ લીધું કે ભાઈ એ સ્ટ્રીઝિયમની છે. ફોટો સંવેદી પ્લેટ. બરોબર. બીજી આ ધાતુની પ્લેટ છે, એની સાથે મેં બેટરી જોડી છે. બરાબર. બેટરીની સાથે ગેલ્વેનોમીટર. ગેલ્વેનોમીટર પ્રવાહ હા કે નાનો જવાબ આપે. એની સાથે પ્રવાહ કંટ્રોલ કરવા માટે મેં રિયોસ્ટેટ જોઈન્ટ કર્યું છે. હવે હું આ બારીમાંથી અલ્ટ્રાવાયોલેટ કિરણો હું આપાત કરું છું. યુવી હું આપાત કરું છું તો આમાંથી એમ કહેવાય કે ઉત્સર્જન કોનું થશે? ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે. આયા સુધીનો ભાગ આપણે જોયો અત્યાર સુધી કે ફોટો સંવેદી પ્લેટ ઉપર હું અલ્ટ્રાવાયોલેટ કિરણો કે ઉચ્ચ આવૃત્તિ વાળા કિરણો હું આપાત કરું તેમ કહેવાય કે એમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે. હવે આ ઇલેક્ટ્રોનને મારે ગતિમાં લઈ આવવા છે. એના માટે મેં આ બીજી પ્લેટ અને એની સાથે મેં બેટરી જોડી છે. હવે બેટરીનો જે ભાગ આ એનોડ બાજુ રહી, આ પ્લેટ બાજુ રહી, આને કહેવાય એનોડ અથવા તો એને કહેવાય કલેક્ટર. શું કહેવાય? કલેક્ટર. આને કહેવાય કેથોડ અથવા તો ફોટો સંવેદી પ્લેટ. ફોટો સંવેદી પ્લેટ. હવે થાય શું? આ ઇલેક્ટ્રોન છે, આ બેટરીનો ધન છેડો
કલેક્ટરના ધન સાથે, જેના કારણે એમ કહેવાય કે આ ધન પ્લેટ બની. હવે ઇલેક્ટ્રોન પોતે કેવો છે? ઋણ. સામે પ્લેટ કેવી છે? ધન. જેના કારણે એમ કહેવાય કે આ ઇલેક્ટ્રોન આ બાજુ આકર્ષાય, ઇલેક્ટ્રોનની ગતિ વધે અને એ ગેલ્વેનોમીટર દ્વારા માપી શકાય છે. ગેલ્વેનોમીટર દ્વારા માપી શકાય છે. આમાં શું શું શક્ય બને? તો કે પહેલું જે હું રાખું એ આવું રાખું કે ભાઈ એ છે એ ધન પ્લેટ છે, એ ધન વિભાર છે, ધન વિદ્યુત ભાર છે. એવી રીતે મેં રાખ્યું, જેના કારણે એમ કહેવાય કે શું થયું? તો કે ઇલેક્ટ્રોન વધ્યા અને એમ કહેવાય કે પ્રવાહ વધી શકે અથવા તો પ્રવાહ વધે છે. હવે હું બેટરીનું મૂલ્ય વધારું છું, બેટરીનું મૂલ્ય વધારું, જેના કારણે અહીંયા જે કઈ ધન વિભવ છે કે ધન વોલ્ટેજ છે એ વધે એટલે આમાંથી જે ઇલેક્ટ્રોન નીકળે છે એને ઝડપથી પોતાની પાસે ખેંચશે. એ આપણને કેમ ખબર પડે? તો કે ગેલ્વેનોમીટર હજી વધારે આવર્તન બતાવે. ક્યાં સુધી? તો કે એક સમય એવો આવશે કે હવે તે ધાતુની પ્લેટમાંથી ઇલેક્ટ્રોન નીકળતા બંધ થઈ જશે, હવે ઇલેક્ટ્રોન રહ્યા નહીં. બરોબર? જે વોલ્ટેજ એ કામ થાય એને કહેવાય સંતૃપ્ત પ્રવાહ. શું કહેવાય? સંતૃપ્ત પ્રવાહ. તો સંતૃપ્ત પ્રવાહ માટે બેટરીનો ધન છેડો એ એનોડ તરફ રાખવું પડે. જે ધીમે ધીમે કરતા બેટરીનો વોલ્ટેજ વધારતા જાવ તો કલેક્ટરનો વિભવ વધતો જાય. બરોબર? જેના કારણે ઇલેક્ટ્રોનનું આકર્ષણ વધતું જાય અને ઇલેક્ટ્રોનનું આકર્ષણ વધે એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા વધે, ગેલ્વેનોમીટરમાં પ્રવાહ વધે. જે વોલ્ટેજ માટે હવે એ પ્રવાહ મેક્સિમમ થઈ જાય એને કહેવાય સંતૃપ્ત પ્રવાહ કહેવામાં આવે છે. ઊંધું વિચારીએ, આવું શક્ય બને? તો કે હા, આને છે ને ઋણ ભાગે રાખી દઈએ. આ ધન કરી નાખું, આ ઋણ કરી નાખું. આ ધન પ્લેટે રાખું, આ ઋણ પ્લેટે રાખું, તો એમ કહેવાય કે એનોડ જે છે એ ઋણ પ્લેટે રહ્યો, ઋણ પ્લેટે છે. થાય શું? હવે આ કેવું થઈ ગયું? આ ઋણ થઈ ગયું. ઇલેક્ટ્રોન કેવો છે? ઋણ છે. જેના કારણે બંને વચ્ચે અપાકર્ષણ થાય. શું થાય? અપાકર્ષણ થાય. અપાકર્ષણ થાય એટલે ઇલેક્ટ્રોન કલેક્ટર સુધી પહોંચે નહીં. તો એમાંથી ઘણા બધા ઇલેક્ટ્રોન એવા હશે કે જેની પાસે અપાકર્ષણનો સામનો કરી શકે એટલી એનર્જી હશે, જેના કારણે એમ કહેવાય કે પહેલા કરતા ઓછા પણ અમુક ઇલેક્ટ્રોન એ કલેક્ટર સુધી પહોંચી જાય, જેના કારણે આપણને ગેલ્વેનોમીટરની અંદર પ્રવાહ બતાવી શકે, ગેલ્વેનોમીટર પ્રવાહ બતાવી શકે. હજી જો હું વોલ્ટેજ વધારું તો ધીમે ધીમે કરતા આ જે ઇલેક્ટ્રોન પાસ થાય છે એની સંખ્યામાં શું થતો જાય? ઘટાડો થતો જાય. એક સમય એવો આવે કે એ ઇલેક્ટ્રોન બંધ થઈ જાય છે, ઇલેક્ટ્રોન બંધ થઈ જાય છે કે પ્રવાહ ઝીરો થઈ જાય છે. જે વોલ્ટેજ આ પ્રવાહ ઝીરો થાય એને કહેવાય સ્ટોપિંગ પોટેન્શિયલ V0. શું કહેવાય? સ્ટોપિંગ પોટેન્શિયલ V0, જેને કટ ઇન વોલ્ટેજ પણ કહેવામાં આવે છે. આ બંને પ્રયોગો ખૂબ અગત્યના છે. 2 માર્કમાં અથવા તો 3 માર્કમાં પૂછી શકે. આકૃતિ ખાસ કરીને જરૂર છે, બાકીના તમારા શબ્દોની અંદર તમે લખી શકો. એક પ્રકારની સ્ટોરી છે, એકાદી વખત તમે રીડ કરો એટલે તમને આવડી જશે. ઇલેક્ટ્રોનના ઉત્સર્જન પર કોની અસર થાય? તો કે ઇલેક્ટ્રોનના ઉત્સર્જનને કારણે શું થતું હતું? તો કે પહેલા તો એમાં વર્ક ફંક્શનનો ખ્યાલ હોવો જોઈએ, એટલે ફાઈ નોટ, કે અમુક લઘુત્તમ ઉર્જા હોવી જોઈએ. એના કરતા વધારે જો તમે ઉર્જા આપો તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. એ ઉત્સર્જન સાથે એમ કહેવાય કે ગતિ ઉર્જા કરે. એ ગતિ ઉર્જાને EV0 પણ કહી શકાય અને ગતિ ઉર્જાનું સૂત્ર કહેતા 1/2 mv² શક્ય બને. અને આના દ્વારા પ્રવાહ પણ મળી શકે અને સાથોસાથ તીવ્રતા પણ આપણે જોવાની છે. પ્રકાશની તીવ્રતાની અસર પહેલા આપણે જોવી છે. 2 માર્કમાં તમને પૂછી શકે તો કે તીવ્રતાની અસર, અને IMP પ્રશ્ન છે. તો કે તીવ્રતા એટલે ઉર્જાના છેદમાં સમય ગુણ્યા ક્ષેત્રફળ. ઉર્જા અને સમયને ભેગા કરો એટલે પાવર થાય, પાવરના છેદમાં ક્ષેત્રફળ. જે ઉદ્ગમ સ્થાન છે એ જો બિંદુવત હોય તો આપણે એમ કહેવાય કે ગોળાકાર ધારી શકીએ તો એ તીવ્રતા અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય. આ આપણે યાદ રાખવું પડશે. જો નળાકાર્ય હોય તો એ તીવ્રતા અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. કોઈ પણ પ્રકાશની જો તીવ્રતા વધે તો n વધે. n એટલે શું થતું હતું? તો કે અહીંયા એક સૂત્ર લખી દઉં. આ E બરાબર NHF. આ HF છે ને, જેને ફોટોન કહેવામાં આવે છે, ઉર્જાનો જથ્થો, એ હંમેશા પૂર્ણાંકમાં હોય છે. એનો મતલબ એ થયો કે એનું ક્વોન્ટમીકરણ થાય છે. જો I એટલે કે તીવ્રતા વધે તો એમ કહેવાય કે ફોટોનની સંખ્યા વધે એટલે પ્રવાહ વધે. અહીંયા જે I છે
એ NE/T. આ T એટલે ફોટોન જોઈએ, ફોટોન પ્રવાહ વધી શકે. આના આલેખ જોઈએ તો કે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ વિરુદ્ધ પ્રકાશની તીવ્રતાનો આલેખ જોઈએ તે સમપ્રમાણ આવે છે. શું કામ? કે તીવ્રતા વધે તો સંખ્યા વધે. આ સમપ્રમાણ છે એટલે આલેખ હંમેશા કેવો મળે છે? સુરેખ મળે છે. હવે આ નીચેનું જે આપ્યું છે શોર્ટ ક્વેશ્ચન માટે અગત્યનું છે કે જો તમે તીવ્રતામાં વધારો કરો તો એમ કહેવાય કે ફોટોનની સંખ્યા વધે, તો એમ કહેવાય કે ફોટોનનો પ્રવાહ વધે, પરંતુ આવૃત્તિની અસર થતી નથી, એનાથી ઉર્જાની અસર નથી થતી અને એનાથી સ્ટોપિંગ પોટેન્શિયલની અસર થતી નથી. સ્ટોપિંગ પોટેન્શિયલની અસર થતી નથી. ક્લિયર? ફોટો ઇલેક્ટ્રોન પ્રવાહ પર સ્થિતિમાનની અસર. સ્થિતિમાનની અસર સમજવા માટે આપણે એમ કહેવાય કે લેનોર્ડના પ્રયોગની અંદર આપણે બેટરી જોડી છે. એ બેટરી જુદા જુદા વિભવે કલેક્ટર અને એનોડને રાખી શકે. શરૂઆતની જે કન્ડિશન આપણે ધારી હતી એવી ધારી હતી કે ભાઈ કલેક્ટર કહેતા એનોડ જે છે એ ધન વિદ્યુત વિભારે છે. હવે જો એનું સ્થિતિમાન વધારવામાં આવે, તો ધીમે ધીમે કહેવાય એમ કહેવાય કે ભાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી જાય અને પ્રવાહ પણ વધતો જાય છે. શું કામ? કે આકર્ષણ બળ વધારે જેથી એમ કહેવાય કે સંખ્યા વધે એટલે એમ કહેવાય કે પ્રવાહ વધી શકે છે. મારે શું બદલાવાનું છે? V માંથી મારે N બદલે, N માંથી I કહેતા પ્રવાહ બદલે, F ન બદલે, E ન બદલે અને એમ કહેવાય કે તીવ્રતા પણ ન બદલે. V એટલે હું સ્થિતિમાન વધારું છું. આ સ્થિતિમાન વધારું છું તો ફોટોનની સંખ્યા વધે છે, પ્રવાહ વધે છે, આવૃત્તિમાં કોઈ ફરક પડતો નથી, ઉર્જામાં કોઈ ફરક પડતો નથી, તીવ્રતામાં કોઈ ફરક પડતો નથી અને એમ કહેવાય કે સ્ટોપિંગ પોટેન્શિયલમાં પણ કોઈ ફરક પડતો નથી. એટલું યાદ રાખીને તમારે સરસ શબ્દોની અંદર સજાવી દેવાનું ગ્રાફ જરૂરી છે. આવી જ રીતે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ પર આવૃત્તિની અસર અને એ આવૃત્તિની વિદ્યુત સ્થિતિમાન કહેતા સ્ટોપિંગ પોટેન્શિયલ પર અસર. મારે સૂત્ર દ્વારા જો જોઈએ તો સૂત્ર દ્વારા આવું છે કે HF -phi0 is equal to EV0. આ સૂત્ર છે. હવે આને સમજવામાં આપણે એવું વિચારીએ કે આ જે ભાગ છે એ તો અચળ છે, આ અચળ છે. એમ કહેવાય કે F વધે છે. F વધે તો એમ કહેવાય કે ઉર્જા વધે છે. ઉર્જા વધે છે તો EV0 વધે છે. પરંતુ પ્રવાહ, સંખ્યા અને તીવ્રતામાં કોઈ ફરક પડતો નથી. જુઓ અહીંયા કે પહેલી જે કન્ડિશન લીધી એ પહેલી કન્ડિશનની અંદર મેં F વધાર્યો. H તો અચળ છે, F વધાર્યો. આ અચળ આંકડામાંથી મારે બાદ કરવાનું, જેના કારણે એમ કહેવાય કે EV0 વધે છે, સ્ટોપિંગ પોટેન્શિયલ વધે છે. એટલે જો F વધે તો ઉર્જા વધે, કારણ કે ઉર્જાનું સૂત્ર શું થાય? E બરાબર HF. એ વધી શકે, એ વધે તો એનો સામનો કરવા માટે સ્ટોપિંગ પોટેન્શિયલ વધે છે. પરંતુ N વધતો નથી, એટલે એક ફોટોન હોય તો એકનો એક જ ફોટોન રહે છે, જેના કારણે એમ કહેવાય કે પ્રવાહ વધતો નથી અને તીવ્રતામાં કોઈ ફરક પડતો નથી. તીવ્રતા વધતી નથી, સંખ્યા વધતી નથી અને પ્રવાહમાં પણ કોઈ ફરક પડતો નથી. અહીંયા જોવો જી, પહેલી આવૃત્તિ માટે સ્ટોપિંગ પોટેન્શિયલ V1 છે, બીજી આવૃત્તિ માટે સ્ટોપિંગ પોટેન્શિયલ V2 છે, ત્રીજી આવૃત્તિ માટે સ્ટોપિંગ પોટેન્શિયલ V3 છે. જેમ જેમ આવૃત્તિ વધતી ગઈ એમ સ્ટોપિંગ પોટેન્શિયલ વધતો ગયો. અહીંયા જોવો જી, સ્ટોપિંગ પોટેન્શિયલ એમનેમ જ છે. એટલે બંને ક્વેશ્ચન 2 માર્કની અંદર આપણે ગ્રાફ દોરી અને સારી રીતે સમજાવવાનું થાય છે. એના માટે આ જે શબ્દો છે એ જરૂરી છે અને તમારી ભાષામાં તમારે સજાવી દેવાના છે. ધાતુની સપાટી જો જુદી જુદી હોય તો શું થાય એ જોઈએ. તો કે આપણા માટે જે અગત્યનું સૂત્ર હતું એ આ છે, EV0 બરાબર HF -phi નોટ. આને શું કહેતા હતા? વર્ક ફંક્શન. આને શું કહેતા હતા? આપાત આવૃત્તિ અથવા તો ઉર્જા. આ આપણને મળતું હતું સ્ટોપિંગ પોટેન્શિયલ. આ જે સમીકરણ છે એ સમીકરણની બંને બાજુ હું E વડે ભાગી નાખું તો આ V0 થઈ ગયું બરાબર H/E આ F -phi0E. આ જે સમીકરણ છે. હવે આ સમીકરણ આપણે y બરાબર mx + or -c, આ કોનું સમીકરણ છે? સુરેખ સમીકરણ છે.
સુરેખ સમીકરણ એની સાથે આપણે સરખાવવાનું છે. તો જોવો જે પહેલો જે ગ્રાફ બતાવ્યો એ ધાતુ એ છે, બીજો જે ગ્રાફ બતાવ્યો એ ધાતુ બી છે. બે જે સપાટી છે એ સપાટીની કોઈ ઇફેક્ટ થાય છે કે નહીં એ આપણે જોવાની છે. તો અહીંયા વાય અક્ષ ઉપર મેં V0 બતાવ્યું છે, વાય અક્ષ ઉપર મેં V0 બતાવ્યું છે, અહીંયા મેં F બતાવ્યું છે. અહીંયા જોવો છે તો વાય જે છે એ V0 છે, તો કે હા. એક્સ અક્ષ ઉપર શું છે તો કે F છે, અને આ શું છે તો કે અચળાંક અંતખંડ છે. તો અહીંયા જે M છે, આ M એ શું બની શકે? ઢાળ બની શકે. શું બની શકે? ઢાળ. તો કે સ્ટોપિંગ પોટેન્શિયલ વિરુદ્ધ આવૃત્તિનો જે ઢાળ છે એ હંમેશા H/E હોય છે. H/E હોય છે. આપણને ક્યાંક શોર્ટ ક્વેશ્ચનમાં કામ લાગશે કે આનો જે ઢાળ છે એ H/E હોય છે. આનો જે અંતખંડ છે, અંતખંડ જે છે એ થાય છે φ0 અથવા HF0E. આ જે ભાગ છે એ આપણા અંતખંડનો હોય છે. એટલે ધાતુની સપાટી જો આવૃત્તિ ઓછી તો એનું સ્ટોપિંગ પોટેન્શિયલ ઓછું, આવૃત્તિ વધારે તો એનું સ્ટોપિંગ પોટેન્શિયલ વધારે. આ રીતે આપણે ધાતુની સપાટીનો ક્વેશ્ચન સાબિત કરી શકાય. ગ્રાફ જરૂરી છે અને આ સમીકરણ જરૂરી છે, અને એ સમીકરણ પરથી આપણને ઢાળ અને અંતખંડના શોર્ટ ક્વેશ્ચન આપણને સારી રીતે યાદ રહી જાય. આપણે ઉર્જાનો જથ્થો જેનું નામ છે ફોટોન, જે આઈએમપી ક્વેશ્ચન છે, જે 2 માર્કમાં અથવા તો 3 માર્કમાં પૂછાઈ શકે. તો કે ફોટોન એક કણ સ્વરૂપ છે. તો કે ફોટોનને શું હોય? દળ હશે. દળની જેમ બધી પ્રક્રિયા કરી શકે. તો કે ફોટોન એ અસતત ઉર્જાનો જથ્થો છે. હવે જથ્થો એટલે આપણે એને શુદ્ધ ગુજરાતીમાં પડીકું કહીએ. પડીકાની અંદર કોઈ પણ વસ્તુનો જથ્થો હોય એને ફિઝિક્સની ભાષામાં ક્વોન્ટમ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે? ક્વોન્ટમ કહેવામાં આવે છે. અહીંયા જે ઉર્જાનું સૂત્ર છે એ NHF છે. તો HF એટલે એમ કહેવાય કે ફોટોન. તો આવું થાય N ગુણ્યા ફોટોન કહેતા N ગુણ્યા જથ્થો. બરોબર? એટલે ફોટોનનું સૂત્ર થાય HF. F આવૃત્તિ વાળા ફોટોન હોય તો એનું ઉર્જાનું સૂત્ર થાય E બરાબર HF બરાબર hc/λ. આ બીજો ગુણધર્મ. ત્રીજું છે ફોટોનને પણ વેગમાન છે. વેગમાનનું આપણી પાસે જે સૂત્ર છે એ સૂત્ર છે દળ ગુણ્યા વેગ. હવે અહીંયા જે છે એ પ્રકાશની વાત થાય માટે મેં વેગની જગ્યાએ લઈ લીધો મેં પ્રકાશનો વેગ. હવે આ જે M છે એ M નું સૂત્ર આવું મળ્યું છે. તો E સૂત્ર માટે જો હું વાત કરું તો આપણી પાસે આઈન્સ્ટાઈનનો સાપેક્ષવાદ છે કે E બરાબર mc². જો હું M ને કરતા બનાવું તો શું બને? E/c². શું બને? E/c². એટલે M ની જગ્યાએ લખ્યા મેં E/c². આ ઉડી ગયા. માટે E/c માટે E એટલે HF માટે HF/c માટે C/F H/λ. તો આના પરથી દાખલા માટે આપણે આ સૂત્ર યાદ રાખવાનું કે ફોટોનનું વેગમાન P બરાબર H/λ. તો λ બરાબર H/P. ખાસ આ છે ફોટોનનું સ્થિર દળ 0 છે. ગતિમાન દળ હોય એટલે આવું અશક્ય છે, પણ એમ કહેવાય કે એને પ્રકાશના વેગથી વધારે વેગથી ફેંકવામાં આવે તો એનું દળ બદલે છે. તો એનું સૂત્ર યાદ ખાલી રાખવાનું છે M બરાબર m0 વર્ગમૂળની અંદર 1 - v²/c², જ્યાં m0 એટલે પદાર્થનું સ્થિર દળ થાય છે. 2 માર્કમાં ફોટોન સમજાવો અથવા તો પ્રકાશનું કણ સ્વરૂપ સમજાવો તો ફોટોન એ સતત ઉર્જાનું જથ્થો છે. માટે ફોટોન એટલે ઉર્જાનો જથ્થો. F આવૃત્તિ વાળા ફોટોનની ઉર્જા શું થાય તો કે E બરાબર HF કહેતા hc/λ. ત્રીજું છે ફોટોનને પણ વેગમાન હોય છે માટે વેગમાનનું સૂત્ર થાય P બરાબર H/λ. તો λ બરાબર H/P. અને ફોટોનનું સ્થિર દળ 0 હોય છે, પણ એમ કહેવાય કે એનું ગતિમાન કહેતા અસરકારક દળમાં ફેરફાર થાય છે. આપણે પ્રકાશનું કણ સ્વરૂપ જોયું. એ પ્રકાશના કણ સ્વરૂપમાં ઉર્જાનું સૂત્ર પણ મેળવ્યું અને એમ કહેવાય કે વેગમાનનું સૂત્ર પણ મેળવ્યું. તો અહીંયા આપણે કહેતા દળ અને તરંગનો સંબંધ જોવાનો છે. તો કે આપણે પ્રકાશની વાત કરીએ તો એ પ્રકાશનું તરંગ સ્વરૂપ ક્યારે સમજવું?
તો કે પ્રકાશ દ્વારા જો પરાવર્તનની ઘટના કરવી હોય, વક્રીભવનની ઘટના કરવી હોય, વ્યતિકરણ, વિવર્તન, પ્રકીર્ણન, ધ્રુવીભવન આવા પ્રકારની જો કોઈ ઘટના સમજવી હોય કે તમારું ચેપ્ટર 9 અને 10, તો આ પ્રકાશને તરંગ સ્વરૂપે ધારવો પડે. જો એ પ્રકાશ દ્વારા ઉર્જાનું ઘટના સમજવી હોય, વેગમાનની ઘટના સમજવી હોય, તો એ પ્રકાશને દળ સ્વરૂપે ધારવું પડે. આવું ડ્રીબ્લોગની નામના વૈજ્ઞાનિકે કીધું. તો ડ્રીબ્લોગે શું કીધું કે પ્રકાશ એ દ્રવ્ય અને વિકિરણનું સંયોજન છે. તો દ્રવ્યનું વિકિરણમાં અને વિકિરણનું દ્રવ્યની અંદર રૂપાંતરણ થઈ શકે, કે સંયોજન થઈ શકે. ડ્રીબ્લોગલીએ તરંગ લંબાઈ એમ કીધું કે ભાઈ આ જે પ્રકાશ છે એ સામાન્ય કણની જેમ આંતરક્રિયા કરી શકે, કે ફોટોન પણ સામાન્ય કણની જેમ આંતરક્રિયા કરી શકે. તો સામાન્ય કણને જેમ તરંગ લંબાઈ હોય એમ આને પણ તરંગ લંબાઈ હોય છે. એ તરંગ લંબાઈનું જે સૂત્ર છે લેમડા બરાબર h/p, આ તરંગ લંબાઈની ડ્રીબ્લોગલી તરંગ લંબાઈ કહેવાય. કે સીધું રિલેશન થયું તરંગ લંબાઈ ચલે છે 1 વેગમાન. તરંગ લંબાઈ એટલે વિકિરણ અને વેગમાન એટલે દળ. તો વિકિરણ અને દળ વચ્ચેનું વ્યસ્ત પ્રમાણ થયું છે. ડ્રીબ્લોગલીનું જે વેગમાન છે એ વેગમાનનું સૂત્ર થાય p બરાબર h/લેમડા. એટલે તમને 2 માર્કની અંદર ડ્રીબ્લોગલીના અધિકતર પૂછે તો 3 થી 4 પોઈન્ટ તમારે લખવા પડે કે પ્રકાશ એ દ્રવ્ય અને વિકિરણ બંને સ્વરૂપ ધરાવે છે. તો દ્રવ્યની જેમ જ દ્રવ્ય પણ બીજા કણની જેમ જ, એમ કહેવાય કે ફોટોન કણ બીજા કણની જેમ જ તમામ પ્રકારની આંતરક્રિયા કરી શકે છે. એમને ઉર્જા હોય છે, એમને વેગમાન હોય છે, એમને તરંગ લંબાઈ હોય છે. માટે તરંગ લંબાઈનું સૂત્ર થાય લેમડા બરાબર h/p અને વેગમાનનું સૂત્ર થાય p બરાબર h/લેમડા. છેલ્લો ટોપિક, બરાબર, આપણી શરૂઆત થઈ હતી ઇલેક્ટ્રોનના ઉત્સર્જનથી અને છેલ્લે ડ્રીબ્લોગલીએ એવું કીધું કે ભાઈ આનું તરંગ સ્વરૂપ પણ માન્ય છે અને કણ સ્વરૂપ પણ માન્ય છે. આ પ્રકારનું સૂત્ર આપણને શરૂઆતમાં મળ્યું હતું કે આ વર્ક ફંક્શન કરતા વધારે ઉર્જા આપો તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય અને એ ઇલેક્ટ્રોન મહત્તમ ગતિ ઉર્જા સાથે ગતિ કરે, અને એનું સૂત્ર આપણને ev0 પણ મળ્યું હતું. ગતિ ઉર્જાનું સૂત્ર થાય 1/2 mv². જો આ f નું ફોર્મ લખું તો c/લેમડા કહેતા hc/લેમડા માઇનસ hc/લેમડા 0 ઇઝ ઇક્વલ ટુ ev0. આયા e ને જો આ બાજુ લઈ લઉં તો v0 બરાબર hc/e લેમડા માઇનસ hc/e લેમડા 0 કહેતા આ ev નું ફોર્મ થયું. આપણી પાસે ઉર્જાનું સૂત્ર હતું e બરાબર hf માઇનસ ϕ0. જો મારે ϕ0 શોધવાના થાય તો hf માઇનસ e. જે ગતિ ઉર્જા છે એ ગતિ ઉર્જાનું સૂત્ર થતું હતું 1/2 mv². m વડે ગુણો ને m વડે ભાગો તો ગતિ ઉર્જા એટલે k બરાબર સૂત્ર થાય વેગમાનનો વર્ગ છેદમાં 2m. માટે વેગમાનનું સૂત્ર થાય 1/વર્ગમૂળની અંદર 2m k. મારી પાસે ડ્રીબ્લોગલીની તરંગ લંબાઈ હતી લેમડા બરાબર h/p. p ની કિંમત મેં શું મૂકી? 2 વર્ગમૂળની અંદર 2m k. k ની કિંમત જો હું ev0 મૂકું તો મને સૂત્ર મળે h/વર્ગમૂળની અંદર એમ કહેવાય કે 2m ev0. અહીંયા વાયુના નિયંત્રક પરથી છે કે k એટલે ગતિ ઉર્જા બરાબર 3/2 kbt. kb એટલે બોલ્ટ્ઝમેનનો અચળાંક. તો આપણને સૂત્ર મળે લેમડા બરાબર h/3m kbt. હવે અહીં જોઈ લઈએ લેમડાના કેટલા પ્રકારના રિલેશન શક્ય બન્યા છે. તો કે આ લેમડા ચલે છે 1/p, ચલે છે 1/v, v એટલે વેગમાનો, ચલે છે 1/√k, ચલે છે 1/v0 અને લેમડા ચલે છે 1/√t. બરાબર છે. ડ્રીબ્લોગલીની તરંગ લંબાઈ એટલા ચલનની અંદર વપરાઈ શકે, એટલે આને મતલબ એ થયો કે ભાઈ તમામ પ્રકારની તરંગ લંબાઈ આવી ગઈ છે. ઘણી વખત તમારે ઉર્જાના સૂત્ર પરથી સંખ્યા શોધવાની થશે અથવા તો પાવર પરથી સંખ્યા શોધવાની થશે તો p બરાબર ne સૂત્ર યાદ રાખવું પડશે. જો તમે n ને કરતા બનાવો તો સૂત્ર બનશે પાવરના છેદમાં e. આખા ચેપ્ટરની સમરી જોઈએ તો એમ કહેવાય કે આપણે પ્રકાશ એટલે તરંગ સ્વરૂપ અને કણ સ્વરૂપ આપણે જોયું હતું. તરંગ સ્વરૂપ જો મારે સમજવું હોય તો વ્યતિકરણ, વિવર્તન, પરાવર્તન, વક્રીભવન જેવી ઘટના. કણ સ્વરૂપ જો મારે સમજવું હોય તો ઉર્જા અને વેગમાન જેવી ઘટના. ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન છે તો કે ધાતુ એટલે શું આપણે કીધું હતું? મુક્ત ઇલેક્ટ્રોન એ ધાતુની સપાટીમાં હોય છતાંય આપમેળે મુક્ત થઈ શકતા નથી. શું કામ? કે ઇલેક્ટ્રોન જ્યાંથી નીકળે ત્યાં શું હોય છે? ધન બને છે. એટલે ધન અને ઋણ વચ્ચે અપાકર્ષણને કારણે એમ કહેવાય કે એ ઇલેક્ટ્રોન પાછો મૂળ જગ્યાએ આવી જાય એટલે આપમેળે
બહાર નીકળી શકતો નથી. જો મારે બહાર નીકળવું હોય તો બહારથી એનર્જી આપવી પડે, ઉર્જા આપવી પડે. તો કેવા પ્રકારની ધાતુ હું લઉં તો સરળ ઉર્જાથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થઈ શકે? તો કે જેની છેલ્લી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હોય ને 1 કક્ષા ન્યુક્લિયસથી દૂર હોય, આવું જો કોઈ ધાતુ હોય તો સીઝિયમ છે. સીઝિયમ એમ કહેવાય કે વધારે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરી શકે. તો એ ઉત્સર્જન કરવા માટે લઘુત્તમ ઉર્જા જોઈને એ લઘુત્તમ ઉર્જાને આપણે વર્ક ફંક્શન કહેતા કાર્યવિધિ કીધું હતું. તમે જે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરવું હોય તો એમ કહેવાય કે આપાત થયેલી ઉર્જા એ વર્ક ફંક્શન કરતા વધારે હોવી જોઈએ. એની જે આવૃત્તિ છે એ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા વધારે હોવી જોઈએ. એની જે તરંગ લંબાઈ છે એ થ્રેશોલ્ડ તરંગ લંબાઈ કરતા વધારે હોવી જોઈએ. આના પરથી હોલવાસ અને લિનોડના આપણે 2 પ્રયોગો જોયા અને એ પ્રયોગ પરથી આ ઇલેક્ટ્રોન પર કોની અસર થાય તો કે આવૃત્તિની અસર થાય છે, સ્થિતિમાનની અસર થાય છે, તીવ્રતાની અસર થાય છે, ધાતુની સપાટીની અસર થાય છે. એ બધું આપણે જોયું. પછી એમ કહેવાય કે એનું કણ સ્વરૂપ જોયું, તરંગ સ્વરૂપ જોયું. છેલ્લે ડી બ્રોગલી નો અધિકતર જોઈને અધિકતર પરથી આપણે લેમડાના તમામ પ્રકારના સૂત્ર પણ આપણે જોયા છે. હું આશા રાખું છું કે આજનું જે આપણું IMP 1 શોર્ટ છે એ તમને સરળમાં સરળ રીતે સમજી શકાય આખા ચેપ્ટરની થિયરીનું આપણે રિવિઝન આપ્યું છે.